નવસારીના મુનસડમાં લિવ ઇન રિલેશનશીપનો લોહિયાળ અંત. યુવકે પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લીધી. નવસારીના મુનસડમાં લિવ ઇન રિલેશનશીપનો લોહિયાળ અંત. યુવકે પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી. મુનસડ ગામમાં હૃદયદ્રાવક બનાવ. લિવ ઇન રિલેશનશીપમાં યુવકે પ્રેમિકાની હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી. પોલીસે શોધખોળ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો. નવસારી જિલ્લાના મુનસડ ગામમાં ગુરુવારે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા રાજુ હળપતિએ પોતાની પ્રેમિકા સંગીતાની ચપ્પુથી હત્યા કરવા બાદ ખેતરમાં જઈને ઝાડ પર દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના સૂત્રો મુજબ રાજુ હળપતિ છેલ્લા 3 વર્ષથી સંગીતામાં સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો. ગઈકાલે કોઈ બાબતે બંને વચ્ચે તણાવ સર્જાતા રાજુએ ગુસ્સામાં આવી ખેતરમાં સંગીતાથી ચપ્પુથી આડેધડ ઘા મારી હત્યા કરી નાખી. હુમલા બાદ સંગીતા લોહીના ખાબોચીમાં ત્યાં જ ફસડાઈ ગઈ હતી. આ બાદ રાજુ ઘટના સ્થળથી ભાગી ગયો અને થોડા સમય પછી ખેતરમાં જઈને દોરડાથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. રિપોર્ટર નિલેશ પોળ, કાલમ એક્સપ્રેસ ન્યૂઝ, નવસારી. ગઈ તારીખ 26/8/2025ના કલાક 15:00 દરમિયાન હરકોઈ વખતે મોજે મોટી ખાડી જોનીભાઈ ભીખાભાઈ પટેલના ખેતર નજીક મુનસાડ ગામની નજીકમાં એક બનાવ બનેલ હતો, જેમાં ફરિયાદી શ્રી જે કમલેશભાઈ મંગાભાઈ હળપતિ રહે સિંધિયાફળિયું મુનસાડ, નાવની બહેન જે સંગીતાબેન વાઇફ ઓફ વિષ્ણુભાઈ હળપતિ રહે સિંધિયાફળિયું મુનસાડ, નાવને તેમના લિવ ઇન રિલેશનશીપમાં રહેતા આરોપી રાજુભાઈ સુખાભાઈ હળપતિ રહે ટાવરફળિયું અડધા ગામ, નાઓએ ચપ્પુના ઘા મારીને એમનું મૃત્યુ નિપજાવેલ હતી. જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 103(1) 109 મુજબ તેમજ GP Act 135 મુજબની ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનો આ બન્યા પછી આ જે આરોપી છે એ આરોપી એમની પત્નીના જે લિવ ઇન રિલેશનમાં સંગીતાબેન રહેતા હતા તેને મારીને એ જે ગુનાવાળી જગ્યાએથી ત્યાંથી ભાગી ગયેલો હતો. અને આ બનાવની જાણ થતાં જ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત અને PV સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. પણ વરસાદનો સમય હોય અને આ જે ગુનાવાળી જગ્યા છે એ ખૂબ અંદર જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં હતી અને ખૂબ કાદવ કીચડવાળી હોય અને જે દિવસ દરમિયાન જ જઈ શકાય હોય, છતાં પણ પોલીસની ટીમો ત્યાં જઈને તપાસ કરવા છતાં પણ આરોપી મળી આવેલ નહીં. અને એનું છેલ્લું લોકેશન છે જે ગુનાવાળી જગ્યાથી 800 મીટરની અંતરે આવીને બંધ થઈ ગયેલું હતું. જેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રીના અને પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી જ કે સૂચના અને માર્ગદર્શન મળેલ કે આપણે આ જે તપાસ છે એ ખૂબ અંતરિયાળ વિસ્તારની છે અને જંગલ વિસ્તારની હોય, જેથી ડ્રોન મારફતે તપાસ કરવામાં આવે, જેથી જો એ લપાતો છુપાતો હોય કે કોઈ બીજું પગલું ભર્યું હોય તો પણ આપણને ખબર પડી જાય. જે બાબતે નવસારી જિલ્લાની તમામ પોલીસ ટીમો અને નવસારી રૂરલના PI શ્રી પટેલિયા અને એમના ડી સ્ટાફ અને તેમના મુનસાડ OPના તમામ સ્ટાફ અને નવસારી જિલ્લાના LCB, SOG અને તમામ નવસારી જિલ્લાની પોલીસોએ ચારે બાજુથી આ ડ્રોન મારફતે અલગ અલગ દિશામાં તપાસ કરતા આ જે 800 મીટરની આગળથી થોડી જે જંગલ જેવો વિસ્તાર હતો તેમાં એક લાલ કલરનું શર્ટ પર કોઈ માણસ ઝાડીમાં ઊભો હોય એવું દેખાઈ આવેલું ડ્રોન મારફતે. એટલે ત્યાંના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે કાદવ કીચડવાળો અને ખૂબ પાણીવાળો રસ્તો હોય અને જે સ્થાનિક લોકો છે એમને સાથે રાખીને જે જુવાન છોકરાઓ હતા ત્યાંના ખૂબ મદદમાં, કારણ કે ત્યાં જે લાશ હતી કે જે આરોપી હતો એ જગ્યાએ જવું ખૂબ મુશ્કેલ હતું. એટલે એમને સાથે રાખીને રસ્તાની નજીક સાથે રાખીને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચેલ તો ત્યાં જોયું તો આરોપી જે રાજુભાઈ સુમાભાઈ હળપતિ હતા એ રસ્સીથી લટકેલ હાલતમાં હોય, એટલે પ્રાથમિક આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવેલ હતું. તેથી એમની જે અડધા ગામની એમની જે ધર્મપત્ની છે એમની લઈને ફરિયાદ લઈને એમના અકસ્માત મોત દાખલ કરીને હાલની આગળની કામગીરી ચાલુમાં છે. અને આ જે મર્ડર ગુનાની તપાસ છે એ PI શ્રી પટેલિયા હાલ કરી રહેલ છે. આ જ્યારે બનાવ બન્યો એ મૂળ જગ્યાએ જ્યારે આમના જે પહેલી પત્ની છે આ લિવ ઇન રિલેશનશીપમાં આરોપી આ સંગીતાબેન જોડે રહેતો હતો, એ લોકો ઘાસચારો કાપવા માટે જ્યારે ગયેલા હતા ત્યારે એનો દીકરો પણ હતો રાહુલ. જ્યારે આ પહેલી પત્ની બાબતે હંમેશા આ બંને વચ્ચે મન દુઃખ અને તકરાર ચાલી આવેલ હતું. જે બાબતની તકરાર પણ જે તે સમયે આ જે ગુનાવાળી જગ્યા છે ત્યાં બને એટલે આરોપી ઉશ્કેરાઈ જઈને એમના હાથમાં રહેલ ચપ્પુના 7 થી 8 ઘા એમને મારી દીધેલા હતા. એ દરમિયાનમાં એનો દીકરો બી રાહુલ એમને બચાવવા જતા એમને પણ છાતીના ભાગે અને હાથના ભાગે પણ એમને પણ ઘા વાગેલ છે. એટલે એમની પણ સારવાર હેઠળ છે અને એમની પણ તપાસ અને ચાલુમાં છે.